बोलो भारत माता की, बोलो भगवान बिरसा मुंडा की, बोलो भगवान बिरसा मुंडा की जय जोहार, जय आदिवासी भाई बहनों। आज छोटाउदेपुर जिला में सम्मान कार्यक्रम में मंच पर विराजमान गुजरात अमराई उमरगाम सुधीना 1 करोड़ आदिवासी समाज वती गुजरात में भारतीय जनता पार्टी में नेतृत्व करता एवा अपना सौना मार्गदर्शक गुजरात सरकारना आदरणीय कैबिनेट मंत्री श्री नरेश भाई पटेल साहेब, જેમણે હાલમાં જ આપણને બધાને સંબોધિત કર્યા અને એક ગરીબ આદિવાસીની દીકરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ સુધી પહોંચ્યા છે એવા પૂર્વ સાંસદ બેન શ્રી ગીતાબેન રાઠવા, આપણા સૌના પ્રભારી ભાઈ રમેશભાઈ ઉકાણીજી અને મારી સાથે જેમણે વર્ષો સુધી આદિવાસી સમાજ માટે કામ કર્યું છે એવા લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી જસુભાઈ રાઠવાજી, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ એવા ભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવાજી, जिला पंचायत प्रमुख बेन श्री अलकाबेन पटेल, मारी सामे मंच पर विराजमान थયેલા आदरणीय परम पूजनीय तमाम संप्रदायना संतोना चरणों में लाख लाख वंदन करूं छुं। भाई बहनों, आजना कार्यक्रम में जेमणे खूब मेहनत करी छे एवा विस्तारना धारासभ्य मारा वर्षो जूना साथी एवा भाई श्री जयंतीभाई, धारासभ्य भाई श्री प्रवेशिकभाई, धारासभ्य भाई श्री राजेंद्रभाई, वर्षो सुधी सांसद तरीके जेमणे सेवा आपी छे आपणा सौना वडील रामसिंह दादा, पूर्व केंद्रना मंत्री आदरणीय श्री नारायणभाई राठवाजी, અહીંયા ઉપસ્થિત રહેલા આદિવાસી મોરચાના રાજ્યના મહામંત્રી ભાઈ અભયસિંહ મેણાજી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા અન્ય મંચ પર વિરાજમાન થયેલા મહેમાનશ્રીઓ, સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના ગામે ગામથી અહીંયા ઉપસ્થિત રહેલા मारा आदिवासी समाजना सर्वे वडीलो, माता बहनों, युवा मित्रों, सामाजिक आगेवानो अने पत्रकारश्री अने मीडियाना मित्रोनो पण हूँ लाख लाख वंदन करूं छुं। भाईओ बहनों, आज अमने बधाने एवुं हतुं नरेशभाई साथे के आ छोटाउदेपुर जिल्लानी अंदर आपणुं स्वागत અને સન્માન તો છે, પણ આવો અંદાજ નહોતો કે આવો ભવ્યથી ભવ્ય તમે સ્વાગત તમારું કરવાના। કારણ કે ભાઈઓ બહેનો, આજનો આ સ્વાગતની રેલી, સન્માનની રેલી એ કોઈ રેલી નહોતી, પરંતુ કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકોના છાતીના પાટિયા બેસી જાય એવો રેલો હતો, રેલો મિત્રો। ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો ઇતિહાસ ખૂબ ભવ્ય અને ઉજ્જવળ ઇતિહાસ ધરાવતો મારો છોટાઉદેપુર જિલ્લો છે। અને આ છોટાઉદેપુર જિલ્લા સાથે વર્ષોથી અનેરા એક પ્રેમ ભાવથી આ જિલ્લા સાથે હું વર્ષોથી જોડાયેલો છું। ત્યારે મોટા ભાગના मंच पर विराजमान थયેલા મારા વડીલો આગેવાનો સાથે વર્ષો સુધી મને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। છેલ્લા 30 વર્ષથી
ભારતીય જનતા પાર્ટીના નાનકડા બૂથના કાર્યકર્તાથી શરૂઆત કરીને તાલુકાના મહામંત્રી તરીકે, તાલુકાના 2 ટર્મ સુધી પ્રમુખ તરીકે, આદિવાસી મોરચાના પ્રદેશ મંત્રી તરીકે, ભારતીય જનતા પાર્ટીની મુખ્ય બોડીમાં પ્રદેશ મંત્રી તરીકે અને ગુજરાત સરકારની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર દેશમાં સૌથી નાની ઉંમરની અંદર વિધાનસભાના સ્પીકર બનાવ્યા હોય આદિવાસી સમાજના પહેલા તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યા છે। ત્યાં 4 વખત કેબિનેટ મંત્રી બન્યો છે મિત્રો, અને આદિવાસી સમાજની સેવા કરવાની તક મળી છે। ત્યારે આદિવાસી મોરચાના અધ્યક્ષ તરીકે જ્યારે મને કામ કરવાની તક મળી છે ત્યારે જસુભાઈએ કીધું કે આ કોઈ પદ નથી, આ કોઈ વટ પાડવા માટેનો હોદ્દો નથી, પરંતુ આ તો એક જવાબદારી છે ગુજરાતના અમારા આદિવાસી સમાજના અધિકારોની રક્ષણ કરવાની, ગુજરાતના અમારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના ગરીબના ઘર સુધી, આદિવાસી સમાજના ઘર સુધી ભારતીય જનતા પાર્ટીને પહોંચાડવાની જવાબદારી મને રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ આપી છે। બદલ તમામ નેતૃત્વનો આજના તબક્કે છોટાઉદેપુરની ધરતી પરથી હું લાખ વંદન કરીને આભાર માનું છું। ભાઈઓ બહેનો, 14 જિલ્લાના 58 તાલુકાઓના વસવાટ કરતા 1 કરોડ કરતા વધારે મારા આદિવાસી ભાઈ બહેનોને નરેશભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અમે બંને લોકોએ આદિવાસી સમાજને મળવા જવાનો એક કાર્યક્રમ ગોઠવ્યો છે। પહેલો કાર્યક્રમ સુરત જિલ્લાની અંદર ભવ્યથી ભવ્ય થયો। આજે એના કરતા પણ ભવ્ય કાર્યક્રમ છોટાઉદેપુરની અંદર થયો। બદલ આપણે બધાને લાખ વંદન કરું છું। ત્યારે ભાઈઓ બહેનો, ગીતાબેન, જસુભાઈ ખૂબ સારી વાત કરી। એક સમય એવો હતો, એક જમાનો એવો હતો કે છોટાઉદેપુર જિલ્લો વિકાસની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યની અંદર છેલ્લા નંબરે હતો, છેલ્લા નંબરે। કારણ કે ભૂતકાળની સરકારોમાં આદિવાસી સમાજને માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગુજરાતમાં એવા એક મુખ્યમંત્રી આવ્યા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે જેમણે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા માટે વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી। ત્યારે ઘણા બધા લોકો અમે સાક્ષી છીએ કે વિધાનસભામાં નરેન્દ્રભાઈની હાંસી ઉડાવતા કે તમે આદિવાસીનો વિકાસ કરવા માટે વનબંધુ કલ્યાણ યોજના જાહેર તો કરી દીધી, પણ નરેન્દ્રભાઈ તમે પૈસા ક્યાંથી લાવશો? આજે મને આદિવાસી ધારાસભ્ય તરીકે, આદિવાસીના દીકરા તરીકે છાતી ઠોકીને કહેવાનું મન થાય કે વનબંધુ કલ્યાણ યોજનામાં અત્યાર સુધી 2 લાખ કરોડ કરતા વધારેનો વિકાસના કામો કરવામાં આવ્યા છે। આજે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી ભાઈ બહેનોનો, છોટાઉદેપુરના મારા આદિવાસી ભાઈ બહેનોના ગામડાઓ સુધી રસ્તા પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે। પીવાના પાણીની યોજનાઓ બનાવી છે। શિક્ષણ માટે એકલવ્ય શાળાઓ, સમૃદ્ધ છાત્રાલયો, સૈનિક શાળાઓ, ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, આ બધું ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસી સમાજમાં શિક્ષણની કોઈ જોત જણાવી હોય તો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ કરી છે। ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં પણ આ છોટાઉદેપુર તાલુકાની અંદર આપણને ગુજરાતનો ઇતિહાસ ખબર છે। ભાઈઓ બહેનો,
કે ભૂતકાળની સરકારો આદિવાસી વિસ્તારમાં મોટા મોટા ડેમ બનાવે પણ પાણી બીજા જિલ્લાના લોકોને આપતા હતા, આપણા આદિવાસી સમાજને નહોતા આપતા. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું છે કે હવે ગુજરાતના આદિવાસી ભાઈ બહેનોને પણ સિંચાઈનું પાણી આદિવાસી ખેડૂતોને મળવાનું છે. અને આવનારા દિવસોમાં નર્મદા ડેમની કેનાલ આધારિત ₹5,000 કરોડ રૂપિયાની છોટાઉદેપુર જિલ્લાને અહીંના આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની ફાઇલ એ રાજ્ય સરકારની અંદર મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચી ગઈ છે. ભાઈઓ બહેનો, તો આજે નરેશભાઈ જે જિલ્લામાંથી આવે છે, જિલ્લાનો તમે દાખલો લો કે ઉકાઈ ડેમનું પાણી એ નવસારી અને વલસાડ જિલ્લાને 40 વર્ષ પહેલા મળી ગયું. ત્યાંનો આદિવાસી સમાજની આપણી સમૃદ્ધિ જુઓ. નરેશભાઈ, આપણને એક આકર્ષણ જોવા મળે છે. નરેશભાઈ, બધા આદિવાસીના પાકડા બંગલા છે નવસારી વલસાડમાં. બધાના દીકરા સારી સારી સ્કૂલોમાં ભણે છે કે નરેશભાઈ? તો પાણી આવે તો બધી સમૃદ્ધિ તાળીને લાવે. ભાઈઓ બહેનો, તાળીઓ પાડો. તો આપણે પણ આવનારા દિવસોમાં અન્ય જિલ્લાઓની હરીફાઈમાં જવાનું છે. ભાઈઓ બહેનો, આજે મને કહેતા આનંદ થાય છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતો મારો આદિવાસી સમાજ જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી આવી ત્યાં સુધી 1 એકર પણ જમીનનો ટુકડો મારા આદિવાસીને ભૂતકાળની સરકારે નહોતો આપ્યો. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા, અમને નરેશભાઈને મંગુભાઈ સાહેબને જવાબદારી સોંપી કે તમે ગુજરાતમાં આદિવાસી સમાજ વર્ષોથી જંગલની જમીન ખેડે છે એને એના પટ્ટા આપો, અધિકાર આપો. અમે લોકોએ અભિયાન ચલાવ્યું. ભાઈઓ બહેનો, સામૂહિક દાવા હોય, વ્યક્તિગત દાવા હોય, માળખાકીય સુવિધા હોય, અત્યાર સુધીમાં 13 લાખ એકર જંગલની જમીન આદિવાસીને કોઈ આપી હોય તો ભાજપની સરકારે આપી છે. અને હજુ પણ આપવાનું ચાલુ છે. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર ઘણા બધા લોકોને આદિવાસીઓનો વિકાસ દેખાતો નથી અને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા લોકો અનેક પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે. ત્યારે ભાઈઓ બહેનો, ગુજરાતની રાજનીતિમાં પણ થોડા સમય પહેલા દિલ્હીની અંદર તમને બધાને ખ્યાલ હશે કે દિલ્હીની અંદર પણ એક મહાન ઠગે નવી પાર્ટી બનાવી. ભાઈઓ બહેનો, એ પાર્ટીની શરૂઆત કેવી રીતે થઈ આપણને બધાને ખ્યાલ છે. ભાઈઓ બહેનો, એ પાર્ટીની શરૂઆત લોકપાલ બિલ બનાવવાનો હતો. સમગ્ર દેશમાં અન્ના હજારે ઉપવાસ ઉપર બેઠા, ત્યાં એક નેતાની એન્ટ્રી થઈને એને સોગંદ ખાધા કે ભાઈ મારા દીકરા દીકરીઓની સોગંદ ખાઉં છું કે હું રાજકારણમાં નહીં આવું. પણ રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેઓ રાજકારણમાં જોડાયા અને ઝાડુવાળાની પાર્ટી બની ગઈ. મિત્રો, ઝાડુવાળાની પાર્ટી બની ગઈ. પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે આ જિલ્લાની અંદર પણ બહારથી આવેલા લોકો આપણા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે જે પ્રકારે ભૂતકાળની અંદર આપણને બધાને ખોટા ગેરંટી કાર્ડ આપીને છેતરવાનો પ્રયત્ન કર્યો, એ પ્રકારે હવે હાઇડ્રો પાવર આવશે, જીએમડીસી આવશે, આદિવાસી સમાજને આટલું મોટું નુકસાન થશે, એ તમામ બાબતોનો જવાબ એ મારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ આપવાના છે. પરંતુ આદિવાસી સમાજને
આ છોટાઉદેપુર જિલ્લાની અંદર એનો વાળ પણ વાગવો ન થાય એની જવાબદારી લેવા માટે અમે અહીંયા બધા આવ્યા છીએ। ત્યારે ભાઈઓ બહેનો, આજે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ ઝાડવાળાની પાર્ટી કેવી રીતના બધા જુઠાણાઓ ચલાવે છે। આદિવાસી સમાજને એવું કહેવામાં આવે કે ભાઈ આપણું તો અલગ આદિવાસીનું રાજ્ય હોવું જોઈએ, આપણો ભીલ પ્રદેશ હોવો જોઈએ। ભાઈઓ બહેનો, તો મારે અહીંયા બેઠેલી જનતાને પૂછવું છે કે કોઈ પણ રાજ્ય નવું બનાવવું હોય, અલગ બનાવવું હોય તો રાજ્ય સરકારને પાવર છે ખરો ભાઈ? કેન્દ્ર સરકારને આ પાવર છે અને કેન્દ્રમાં કોની સરકાર છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તો ઝાડુવાળા કેવી રીતે વચન આપી શકે ભાઈ? તો આટલા મોટા જુખાણા ચલાવનારા લોકોને આપણે બધા ઓળખી લેવાની જરૂર છે ભાઈઓ બહેનો। આવા મહાઠગ લોકોથી આપણે બધા ચેતી જવાની જરૂર છે ભાઈઓ બહેનો। ત્યારે મારે તો આગળ પણ કહેવું છે કે મિત્રો, અત્યારે એમના આંકડાઓ ઘણી જગ્યાએ ફરી રહ્યા છે, પણ એમને દેશની જનતાએ જાણકારો આપ્યો છે। મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ ત્યાં સુપડા સાફ થઈ ગયા, રાજસ્થાનમાં એમના સુપડા સાફ થઈ ગયા, હરિયાણાની અંદર સુપડા સાફ થઈ ગયા, ગોવામાં સુપડા સાફ થઈ ગયા। પણ આના હજારેના આંદોલનને કારણે દિલ્હીમાં જરા પવન જોરથી ફૂંકાયો ભાઈઓ બહેનો। તો પવન જોરથી ફૂંકાય તો શું થાય? પવન જોરથી ફૂંકાય તો પેલા હલકામાં હલકા પેલા ઉંદરા આવે ને એ પણ ઉડી જાય પવનમાં। પણ હવે દિલ્હીમાં પવન શાંત પડી ગયો તો દિલ્હીમાં ઝાડુવાળાની સરકાર પણ જતી રહે મિત્રો। એટલે આ તો બધા માત્ર ને માત્ર પવન ફૂંકાયો અને આવી ગયેલા લોકો છે, કોઈ આદિવાસીની સેવા કરવા માટે આવેલા લોકો નથી ભાઈઓ બહેનો। ઘણીવાર ગ્રામ સભાઓની અંદર રૂઢી ગ્રામ સભાની વાત કરે, ગ્રામ સભાને સૌથી મોટો પાવર છે એવી વાત કરે, પણ એમને ખબર નથી કે ગુજરાતની અંદર 2017 ની અંદર પૈસા એક્ટનો કાયદો અમલ કરાયો હોય તો ભાજપની સરકારમાં ગણપતભાઈ વસાવાએ અમલ કરાયો। એને કારણે તમે ગ્રામ સભાઓ ભરી શકો છો, એટલે તમે ગામડામાં કૂદકા મારી રહ્યા છો ભાઈઓ બહેનો। મારે એમને કહેવું છે કે એમના જે દિલ્હીના નેતાઓ છે એ કોઈ દિવસે ભગવાન બિરસા મુંડાજીને ઓળખે છે ખરા ભાઈ? જેને આદિવાસી સમાજ ભગવાન માને છે એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિમાં આ ઝાડુવાળાના નેતા દિલ્હીના કોઈ જગ્યાએ ગયા હોય તો આપણને બતાવે। આદિવાસીને એમને કાંઈ લાગતો ઓળખતો નથી ભાઈઓ બહેનો। એ તો પોતે ના ગયા, પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વાર કોઈ આદિવાસી સ્વતંત્ર સેનાની કે જેને આદિવાસી સમાજ ભગવાન માને છે એવા ભગવાન બિરસા મુંડાજીને 150મી જન્મ જયંતિ માટે ગુજરાતમાં એવા જગ્યા પાડવામાં આવ્યા। ત્યારે આ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિનો વિરોધ કર્યો। એ પ્રકારે 4 રાજ્યોની આદિવાસી કુળદેવી માં પાંડોલી માતાના દર્શને ગયા નરેન્દ્રભાઈ, અને આદિવાસી ભક્તો સંતો માટે ત્યાં રહેવાની વ્યવસ્થા થાય, અન્ય જોગવાઈઓ થાય, એના માટે 25 કરોડ રૂપિયાનું સરકારમાંથી બજેટ મંજૂર કર્યું। એનો વિરોધ કરવાનું કામ એમણે કર્યું। તો આવા બધા લોકોથી આપણે બધા ચેતી જવાની જરૂર છે ભાઈઓ બહેનો। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે।
અને આપ સૌને મારી વિનંતી છે કે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનો વિકાસ કરવો છે કે નથી કરવો ભાઈઓ બહેનો? આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરીને આદિવાસી સમાજને સમૃદ્ધ બનાવવો હોય તો આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસને હાથ વાળાના સુપડા સાફ કરી નાખવાના છે ભાઈઓ બહેનો. અને આવનારી 2027 ની અંદર આપણે પણ આદિવાસીની 27 સીટોનું મિશન બનાવીને કામ કરીશું. તો આવા બધા જુઠ્ઠાણા ચલાવનારા લોકો એ ઘર ભેગા થઈ જવાના છે. ત્યારે ભાઈઓ બહેનો, આ છોટાઉદેપુર જિલ્લાના મારા આદિવાસી સમાજને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર તમે પૂરેપૂરો ભરોસો રાખજો. આદિવાસી સમાજને વિકાસના માર્ગે અને પ્રગતિના પથે કોઈ લઈ જશે તો મારો ભારતીય જનતા પાર્ટી લઈ જશે, એની સરકાર લઈ જવાની છે. ત્યારે ફરી એકવાર આદિવાસી સમાજે આજે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું. આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ભાગીદારો સાથે આદિવાસી પહેરવેશમાં ભવ્યથી ભવ્ય અમારું સ્વાગત કર્યું બદલ આપ સર્વેનો લાખ લાખ વંદન કરીને મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.